તો કેમ છો મારા વાલા ખેડૂત મિત્રો, પશુપાલક મિત્રોનું આજના નવા વિડીયોની અંદર તમારું દિલભર્યું હાર્દિક સ્વાગત છે। ખેડૂત મિત્રો અને પશુપાલક મિત્રો, ચેનલ ઉપર તમે પહેલી વાર વિઝિટ કરી રહ્યા છો તો બે હાથ જોડીને મારી તમને નમ્ર વિનંતી છે કે તમે ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરો અને લાઇકનું બટન છે તે દબાવવાનું ના ભૂલતા। તો મિત્રો આજના વિડીયોની અંદર વાત કરવાના છે કે જે તમે ઘણા બધા જે વેપારી ભાઈઓને તમે જાણતા હશો અને તેમની ગાય અથવા ભેંસ હોય તે વેપારી મિત્રો તે પશુની તમે જ્યારે તમે લેવા માટે જ્યારે જોશો એ દૂધ છે તે પશુ ડોલ્યો ભરીને દૂધ આપતું હોય છે, એટલે કે મિત્રો બાલ્ટીઓ ભરીને આપતું હોય છે। તે અથવા ગાય અથવા ભેંસ છે તે મિત્રો 7 લીટરથી લઈ અને 10 લીટર 12 લીટર તમે મન ચાહો તેટલું દૂધ એ ભેંસ એ આપતી હોય છે। ને જ્યારે તે પશુ જે વેપારી છે અને તેના ઘરે તમે જોશો તો ગાય હોય તો 15 લીટર સુધી દૂધ પણ આપતી હોય છે, ભેંસ 7-8 લીટર સુધી દૂધ છે તે આપતી હોય છે। તેના મેન કારણો કયા છે કે તે ડોલ્યો ભરીને દૂધ આપતું હોય છે, કારણ કે જે વેપારી મિત્રો છે તે ગાયને વેચવા માટે તેના પાછળ મિત્રો ઘણી બધી ટ્રીકો છે તે પણ અપનાવતા હોય છે કે તે બાલ્ટીઓ ભરીને દૂધ છે તે નીકાળતો હોય છે। અને જ્યારે તમે કોઈ પણ વેપારી મિત્ર પાસેથી તમે કોઈ પણ પશુ ખરીદીશો અને તમારા ઘરે લાવ્યા પછી તમે જોશો તો તે પશુ છે તો ત્યાં મિત્રો 10 લીટર દૂધ આપતું હતું તો તમારા ઘરે લાવ્યા પછી 3-4 લીટર દૂધ આપવાનું ચાલુ કરી દેશે, કારણ કે મિત્રો જ્યારે તમે ખરીદવા જશો કે આ તો પશુ કેટલું દૂધ આપી છે કે તમે ચૂટકીઓની અંદર તરત જ ખરીદે પશુનું તમે ખરીદી લેશો, કારણ કે મિત્રો તમે વેપારી જેટલું મિત્રો તમે દૂધ કન્ટિન્યુઅર જાળવવા માગતા હોય તો આ વિડીયોને તમારે સ્ટાર્ટિંગથી લઈ એન્ડ સુધી તમે પૂરો જોઈ લેશો કે જે વેપારી મિત્રો છે આ બધી વસ્તુ પશુને આપે છે તેના લીધે જ તે ડોલ્યો ભરીને દૂધ આપતી હોય છે। અને તેમનું જે પશુ છે દુગલું પતલું હોય છતાં પણ મિત્રો તે દૂધ સારું આપે તો તે ચૂટકીઓની અંદર તે પશુનું વેચાણ છે તે કરી શકતા હોય છે। તો આજના વિડીયોની અંદર એવી તમને ટ્રીકો બતાવવાનું છું, કારણ કે તે બધી વસ્તુ આપે છે તેના જ લીધે તેમના પશુ છે તે વેચાઈ રહે છે। કારણ કે તમે વેપારી મિત્રોને તમે જોશો કે તેમની ગાય અથવા ભેંસને તમે જોશો 7 લીટર દૂધ, 8 લીટર દૂધ, 10 લીટર દૂધ, 12 લીટર દૂધ, ભેંસ હોય તો 5, 6, 7, 8 લીટર સુધી આપતી હોય અને ગાય 10 લીટર 15 લીટર સુધી દૂધ આપતી હોય છે, કારણ કે તે કયા ખોરાકો આપું છું તે ગાયને તેના લીધે જ તેમનું દૂધ છે તે આપણને જોવા મળતું હોય છે। કારણ કે જે વેપારી મિત્રો છે તે તેમના પશુનું દરરોજ માટે જે ગોળ આવે છે કે આપણે જે ઘરે આપણા જ્યારે પશુ ઘરે લાવ્યા પછી આપણે કેટલો ગોળ આપતા હોય 100 ગ્રામ આપતા હોય, 150 ગ્રામ આપતા હોય, 200 ગ્રામ આપતા હોય, તે વેપારી મિત્રો શું કરતા હોય છે ઓવરલોડ કરી લેતા હોય કે ડબલ માત્રાની અંદર જે ખાણદાણ જે પશુ આહાર જે આપતા હોય છે કે આપણે તો આપણા ઘરે લાવ્યા પછી આપણે 100 ગ્રામ આપતા હોય તો સીધો 250 ગ્રામથી આપતા હોય છે, કારણ કે મિત્રો તેના લીધે તેમનું દૂધ છે તે પીક લેવલ ઉપર સુધી પહોંચી જતું હોય છે। ત્યાર પછી મિત્રો આપણા ઘરે લાવ્યા પછી આપણે તેટલો બધો જે પશુ આહાર છે તે ખાણદાણ આપણે છે તે નથી આપી શકતા, કારણ કે તમે જે લીવર ટોનિકની જો વાત કરું તો આપણે લીવર ટોનિક ઘરે લાવ્યા પછી કેટલું આપતા હોય છે 50 ગ્રામ આપતા હોય, તે સીધું શું કરે 50થી લેકર 150-200 ગ્રામ લીવર ટોનિક આપી દેતા ઓવરલોડથી આપતા હોય છે। તેના લીધે તેમનું પશુ છે તે બાલ્ટીઓ ભરીને દૂધ આપતું હોય છે। સાથે તેમના જે પશુ ઉપર આપણે મિત્રો ઘણી બધી બાબતોનું ધ્યાન પણ રાખવું જરૂરી છે, કારણ કે જે વેપારી મિત્રો છે તે સમયસર તેમના પશુનું ડીવર્મિંગ પણ કરી લેતા હોય છે। સાથે મિત્રો દરરોજ માટે તે વેપારી મિત્રો છે તે મિનરલ મિક્સર પાવડર પણ મિત્રો આપતા હોય છે। આપણા ઘરે કેટલો મિનરલ મિક્સર પાવડર આપતા હોય આપણે 50 ગ્રામ આપતા હોય તો તે શું છે તે મિત્રો 100 ગ્રામ 150 ગ્રામ તેટલો મિત્રો મિનરલ મિક્સર પાવડર જે આપી દેતા હોય છે, તેના લીધે તેમનું પશુ છે તે મિત્રો બાલ્ટી ભરીને દૂધ આપતું હોય છે। ત્યાર પછી મિત્રો વાત કરીએ તો સાથે મિત્રો તે કેલ્શિયમ પણ આપતા હોય છે, ઘણા બધા ખાણદાન આપતા હોય છે। જે કોઈ પશુપાલક તમે જોશો કે જે વેપારી મિત્રો તમે જોશો તો આપણે કેટલો ખોળદાળ આપતા હોય તો આપણે 2 કિલો આપતા હોય, તે શું કરતા હોય છે તેમના પશુનું વધુ દૂધ જાળવવા માટે છે તે મિત્રો આપણે 1 કિલો આપતા હોય તો એ સીધું શું કરે 2 કિલો 250 કિલો તેટલું મિત્રો ખાણદાન આપતા હોય છે। સાથે મિત્રો દિવસ દરમિયાન તે પશુની લે વેચ કરતા હોય છે, તે પશુની અંદર ખૂબ ધ્યાન રાખતા હોય છે, તેના લીધે જ તેમનું પશુ છે તે સારી માત્રાની દૂધ પણ આપતું હોય છે। સમયસર પશુની અંદર ઘણી બધી આપણે જાળવણી પણ કરવી જરૂરી છે, સમયસર પશુને પાણી આપવું, સમયસર પશુને ખાણદાણ આપવું, પશુને સારા વાતાવરણની અંદર રાખવું, તેનાથી પણ ઘણા બધા ફાયદાઓ છે। જે વેપારી મિત્રો ઘણી બધી ટ્રીકો અપનાવતા હોય છે,
કે જ્યારે પશુ જે વેચવા માંગતા હોય તે પશુની અંદર શું કરતા હોય છે, કારણ કે મિત્રો આજે આપણું પશુ વેચવાનું છે કે આજે અહીંયા કોઈ ગ્રાહક જોવા માટે આવવાનું છે, બરાબર, તેના આગળ બહુ બધો ખોરાક આપતા હોય છે, લીવર ટોનિક પણ સાથે સાથે આપી દેતા હોય છે, કેલ્શિયમ પણ આપી દેતા હોય છે, પછી ખલી પણ આપી દેતા હોય છે, ગોળ પણ આપી દેતા હોય. ઓવરલોડ માત્રાની અંદર આપવું તેના લીધે જ તેમના પશુ છે તે અઢળક દૂધ છે તે આપતા હોય છે. કારણ કે મિત્રો જો પણ તમે કોઈ પણ પશુ તમે ખરીદવા માગો છો તો કેવા પશુ તમારે ખરીદવા જોઈએ, તો તમારા જે મોટા બધા વેપારીઓ હોય ત્યાંથી તમારા પશુ નહીં ખરીદવું. કારણ કે મિત્રો કોઈ તમે ગામડામાંથી લેશો, ગામડાની અંદર કોઈ પણ એવો પશુપાલક હોય કે તે એકદમ પશુ તે વેચવા માગે છે, કારણ કે મિત્રો આ વેપાર પશુનો નથી કરતો, તેવા મિત્રો પાસેથી તમે પશુ ખરીદી તમારા ઘરે લઈ ગયા પછી તે કન્ટિન્યુ દૂધ તમને સારું આપશે. અને જે તમે વેપારી મિત્રો પાસેથી તમે પશુ ખરીદશો તે પશુ શું છે 1-2 દિવસની અંદર તરત જ મિત્રો દૂધની અંદર ઘટાડો કરી લે છે. કારણ કે મિત્રો જે વેપારી મિત્રો છે તે વેપારી તેટલો ખાણદાન આપી જ રહ્યા હતા એટલો તમે ખાણદાન ક્યારેય પણ આપવાના નથી. કારણ કે મિત્રો આપણા જે નફો કાઢતા વેચ આપણા પશુની સારવાર આપણે કરતા હોય છે, કારણ કે મિત્રો તે પશુનું લે વેચ કરતા હોય છે, તેને ઓવરલોડની અંદર ખાણદાન આપતા હોય છે, એટલે કે મિત્રો તેમને પશુ છે તે મિત્રો ચૂટકીઓની અંદર વેચાઈ પણ શકતું હોય છે અને તે સારો નફો પણ લઈ લેતા હોય છે. તો ચાલો આજના વિડીયોની અંદર બસ આટલું જ. ફરી મળીશું આપણે નવા વિડીયોમાં નવા એક સરસ ટોપિક સાથે. અમારો વિડીયો તમને કેવો લાગ્યો, સારો લાગ્યો હોય તો સરસ મજાનું એક લાઇકનું બટન દબાઈ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો ચાલો મિત્રો રજા આપશો. વંદે માતરમ.